રાજકોટમાં સિટી બસની રફતારનો કહેર. મોટી ટાંકી ચોકે બસે સર્જ્યો અકસ્માત. સિટી બસે સ્કૂલ વાનને અડફેટે લીધી. અકસ્માત સર્જી સિટી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો. સ્કૂલ વેનમાં 12 જેટલા બાળકો સવાર હતા. અકસ્માતમાં સ્કૂલ વેનની દિશા બદલાઈ ગઈ. સ્થાનિક લોકોએ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા. લોકોએ દોડીને બસ ડ્રાઈવરને ઝડપી પાડ્યો. સમગ્ર ઘટનામાં બાળકોનો આબાદ બચાવ થયો છે. રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો. રાજકોટમાં બેફામ બસ ડ્રાઈવર સામે રોષ ભભૂકી ઉઠ્યો. મોટી ટાંકી ચોકમાં ટ્રાફિક જામ સર્જાયો. રાજકોટ શહેરમાં વધુ એક વખત સિટી બસ છે તે રફતારનો કહેર વરસાવ્યો છે. આ દ્રશ્યો જોઈને તમને એમ લાગશે કે કંઈક સામાન્ય અકસ્માત છે, વાન આ બાજુ છે ને બસ આ બાજુ છે, પરંતુ આખી ઘટના જ્યારે હું વર્ણવીશ કારણ કે ત્યારે તમે પણ ચોંકી ઉઠશો. હું કેમેરા પર્સન અભયને કહીશ કે અહીંના આગળના દ્રશ્યો પહેલા બતાવે કે આખી આ ઘટના કેવી રીતના બની છે અને આ સિટી બસની રફતાર કેવી હશે. કારણ કે જે સ્કૂલ વાન છે તે આ તરફથી આવી રહી હતી. આ તરફથી આ રસ્તો અહીં ઓળંગી હતી. જે સ્કૂલ વાન અહીંયા પહોંચી અને પાછળના ભાગે ટક્કર મારી છે. આ દ્રશ્યો જુઓ તમે, આ કેટલી ટક્કર છે. આ ટક્કરના કારણે આખી આ છે તે વાન ઊંધી પડી ગઈ હતી અને અંદર 12 જેટલા છોકરા અંદર હતા તેવી વાત છે તે સામે આવી છે. સ્થાનિક આસપાસના લોકોએ બાળકોને કાઢ્યા. સિટી બસના ડ્રાઈવર પણ પીધેલો હોવાની વાત છે તે સામે આવી છે. આપણે સ્થાનિક લોકો સાથે વાત કરશું. જ્યારે અકસ્માત થયું ત્યારે ધડાકો કેવો થયો? આ તમને જે વાન દેખાય છે એ એકચ્યુઅલી આ સાઈડમાં હતી ને આમ જઈ રહ્યા હતા. હવે પાછળની સાઈડથી આને એટલી સ્પીડમાં એને ઉલાડેલી છે કે એ અસહ્ય. અને આમાં લગભગ 10 થી 12 છોકરા કોટક સ્કૂલના હતા. અને અમે જોયેલું પેલા તો આ સિટી બસની સ્પીડ બાંધણી કરી નાખો કે 30 થી ઉપર છે, લગભગ 60 થી 70 ની સ્પીડમાં હશે અને આખી ગાડી અહીંયા પલટી ખાઈ ગઈ છે. અને અમે બધાએ આ બધા તમે કેમેરામાં જોઈ શકો છો, આ બધા સાક્ષી છે કે એ બધાએ થઈને આખી ગાડી ઉઠાવી છે. અને 12 છોકરા હતા, અમુકને કાન પાસે ઈજા થઈ છે અને સ્કૂલના બધા સભ્યો આવી ગયા હતા. પણ પેલા તો મારું કહેવાનું છે કે આની સ્પીડ બાંધણી જરૂરી છે, નહીતર આ મોટામાં મોટો અકસ્માત થઈ શકે. વારંવાર આવી નાની મોટી આ ચોકમાં આવી જ રીતે સ્પીડમાં આ લોકો આવે છે. બેટરીની ગાડી હોવાથી કોઈને અવાજ સંભળાતા નથી આ સિટી બસના, અને આને હિસાબે આ મોટા અકસ્માત થાય છે. અમે નજરે નિહાળેલા છે. આ ચાવાળા ભાઈ પણ અહીંયા જોયું હતું. અમે અહીંયા હતા. કેવો ધડાકો કેવો થયો? ધડાકો બહુ ઊંચો થઈ ગયો. પછી તમે શું કર્યું? કાઈ નહીં, અમે દોડીને આવ્યા, ગાડી બેઠી ગઈ. અંદર બાળકોને કાઢ્યા? હા, એક દીકરીને કાનમાં લાગી ગયું છે. આ ડ્રાઈવર દારૂ પીધેલો હતો? ના, એવું કાઈ નહીં. એવું સ્વીકાર્યું નહોતું. તો આ દ્રશ્યો બતાવીશ. સિટી બસ છે જેને કેવા પ્રયાસ કર, કારણ કે કેટલી સ્પીડમાં હશે. હું આ બ્રેકના દ્રશ્યો દેખાડું. જો કેટલી બ્રેક મારી હશે, કેટલા સ્પીડમાં હશે, આના ઉપરથી અંદાજો આવી જાય. એટલે સૌથી મોટો સવાલ છે કે સિટી બસના જે ડ્રાઈવર છે તે ભાગી પણ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી અને પોલીસને સોંપ્યો છે. આ સ્કૂલ વાનની અંદર લગભગ 12 જેટલા બાળકો સવાર હતા, સ્કૂલે જઈ રહ્યા હતા, પરંતુ જે રફતારનો કહેર છે સિટી બસનો ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.